હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો આજે મારો બીજો બ્લોગ છે અને હું આજે સવારમાં જ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે અને આપણે હવે દર્શન કરી લઈએ. તો હવે આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે ચા પી લઈશું. તો હવે આપણે ચા ગરમ કરી લઈશું અને ચા બને સુધી આપણે વાતો કરીએ. તો મિત્રો, મારે 64 સબસ્ક્રાઈબ છે અને તમે જો સપોર્ટ કરશો અને આ વિડીયોમાં 1K વ્યૂ આવશે તો હું ગમે જાનવરને ફોન કરીશ અને આ વિડીયોમાં પણ બતાવીશ. જય માતાજી. તો 1K વ્યૂ આવે તો હું દાન કરીશ. જય માતાજી. જય માતાજી મિત્રો, હવે આપણે ભેંસો છોડી દઈએ. આ છે પાડો અને આ છે પાડી. તો આપણે હવે છોડી દઈશું. તો હવે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આ છે આપણી ભેંસ, પાડો અને આ છે બધી સાહિલભાઈની ગાયો. બને રહેજો અમારા બ્લોગમાં. હેલો ગાઈસ, આ છે બધી ગાયો અને ભેંસો. તો તમને આમાંથી કઈ ગાય ગમે છે કમેન્ટ કરો. મને તો ગીર ગાય બહુ પસંદ છે અને એ ગાય બહુ સારી હોય છે. તો મને તો ગીર ગાય જ ગમે છે. તો આ ગીર ગાય છે અને જો ગીર ગાય બહુ સારી આવે છે, આપણને કશું ના કરે. અને ગીર ગાયનો સ્વભાવ બહુ સારો હોય છે, કેમ કે હું ગૌશાળામાં ગયેલો છું એટલે મને ખબર છે. તો હવે આપણે ભેંસો લઈને ઘરે આવી ગયા છીએ. તો હવે આપણે બાંધી દઈએ. તો હવે આપણે ભેંસો બાંધી દીધી છે અને ગાય છે, પાડો, ઘાસ. ચાલો. હેલો ગાઈઝ, આજે જોગણી માતાના મંદિરે આવી ગયા છીએ અને આજે આપણે એકલા છીએ. તો આ છે મંદિર અને આ છે કરણનું ઝાડ, આ છે વડ અને આ છે લાલ ફૂલ, આપણને નામ નથી આવડતું. અને આ છે ગોગા મહારાજનું મંદિર અને આ છે ગરબા. મારી ગોખરવાની જોગણી વેલો આવો, રોહિતની જોગણી વેલો આવો, ગોખરવા ગોગેમાં ધૂણવા આવો. હેલો ગાઈસ, હું ગૌશાળામાં આવી ગયો છું અને મેં આગળ તમને બતાવ્યું, મેં જે ગાય વિશે વાત કરી હતી. આ ગીર ગાયો છે ગૌશાળાની અને આ ભાઈ છે એ ગાયોની સેવા કરે છે. એમની પણ એક આઈડી છે. આ બધી ગાયો છે, આ નેના રેલા છે. તો આ ભાઈ ગૌશાળામાં સેવા કરે છે અને એમની આઈડી છે બાબારી ફેમિલી બ્લોગ. તો તમે જોઈ લેજો, હું નેચી ટેગ કરીશ. યુટ્યુબ ચેનલ છે એટલે. અને એ પણ સારા બ્લોગ બનાવે છે અને એ મારા ગુરુ જ કહેવાય, કેમ કે એ બધું મને કરી આલે છે. અને આ છે એમનો ભાઈ. હેલો દોસ્તો, તો તમે મને સપોર્ટ કરો અને આ ભાઈને પણ સપોર્ટ કરો. આ મારા ગુરુજી છે. જય માતાજી મિત્રો, તો આ ભાઈને સપોર્ટ ફૂલ કરજો. હા, અને આ ગૌશાળામાં બહુ સેવા કરે છે. એમના બ્લોગ જોજો તમે, બાબાની ફેમિલી બ્લોગ. હું નેચે મેન્શન કરીશ આઈડી. જય માતાજી. અમે બે પરમ મિત્ર છીએ અને અમે ગૌશાળામાં ભેગું કામ કરતા હતા અને આ ભાઈ મશીન ચલાવતો હતો અને હું એનો મશીનનો માલ બની આપતો હતો. અને આ ભાઈ અત્યારે શેડ બનાવે છે, એટલે કે લોખંડનું કામ કરે છે, બિલ્ડિંગનું. તો તમારે કોઈ બી કામ હોય તો આ મને કમેન્ટ કરો, હું આ ભાઈને કહીશ અને પર્સનલી મેસેજ કરશું તમને. તો તમારે કોઈ બી બિલ્ડિંગનું કામ હોય તો તમે કમેન્ટ કરો
જય માતાજી. હેલો ગાઈસ, આ છે આપણો ભાઈબંધ અને આ છે બિલ્લીપત્ર મહાદેવને ચડે. અને આ ભાઈ ક્યાં છે એમના વિશે. હેલો દોસ્તો, તો આ ઝાડ કોના કોના કરે છે એ કમેન્ટમાં બતાવજો અને આનું ફળ કેવું હોય છે ને કેવડું આવે છે એ પણ લખજો. અને આ છે આપણી ગૌશાળા. હા, હવે આગળ સાહિલભાઈ બતાવો. આ છે ગાયો માટે ગમેણ કહેવાય. મને નથી આવડતું એટલે વાર લાગી ગઈ. આ ગમેણ બનાવી છે આ ગાયો માટે શેડ બનાવેલું છે. અને આ છે ગાયો માટે શેડ. તો અત્યારે થોડું રિઝલ્ટ ઓછું લાગે છે એટલે તમને બતાવીએ અંદર જઈને. આ ચોમાસામાં બહુ પાણી ભરાય છે એટલે શેડ બનાવ્યો છે. અને જો આ છે શેડ, બહુ મસ્ત. આ તો હજુ બની જશે એટલે સારો લાગશે. અને આ છે ગાયો. હેલો ગાઈસ, આટલે આપણે બ્લોગ બંધ કરીએ છીએ. જય માતાજી. તમારો ખૂબ ખૂબ આભાર મારો બ્લોગ જોવા માટે. તો મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ.